વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. રોગચાળાએ ફરી એકવાર માથું ઊંચક્યું ત્યારે અમદાવાદમાં જુલાઈમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા. રામોલ, વટવા, હાથીજણ અને સરસપુરમાં કોલેરાના 6 કેસ નોંધાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ રહેણાંક વિસ્તારમાં મચ્છરના બ્રીડની તપાસ શરૂ કરશે. ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 10 કેસીસ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે સાદા મલેરિયાના પણ 4 કેસ રિપોર્ટ થયેલા છે. આમ કરંટ યર દરમિયાન 171 ડેન્ગ્યુના કેસીસ અને 219 મલેરિયાના કેસીસ રિપોર્ટ થયેલા છે. વોટરબોર્ન ડિસીઝ બાબતે જે વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે તે જગ્યાએ ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી, પાણીના સેમ્પલ કલેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના જુલાઈ માસમાં 184 કેસીસ, જોન્ડિસના 69 કેસીસ અને ટાઇફોઇડના 92 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે રામોલ વિસ્તારમાં, વટવા વિસ્તારમાં, સરસપુર અને ખાડિયા વિસ્તારમાંથી કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે.